ત્યારથી 8 થી 14 કે 15 જૂન વચ્ચે રાજ્યના ભાગમાં ચોમાસું આવી જવાની શક્યતા રહેશે। તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે ખેડૂત મિત્રો આપણે આગામી સમયમાં વરસાદી માહોલ, આ વર્ષે કેવો વરસાદી માહોલ જોવા મળશે તેમજ હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલની આગાહી વિશે સંપૂર્ણ માહિતી જોઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી વિડીયોને શેર કરી દેજો। તો જોઈએ હવે ખેડૂત મિત્રો વિગતવાર માહિતી। તો આ વર્ષે વરસાદી માહોલ સારો એવો જોવા મળશે। જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ થાય તેવી હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે જૂન મહિનામાં તારીખ 8 થી લઈ અને વરસાદી માહોલ કોઈ વિસ્તારોમાં શરૂઆત થઈ જાય તેવી તેને આગાહી કરી છે અને શરૂઆતમાં જ તે વાવણી લાયક સારો એવો વરસાદી માહોલ જોવા મળશે, જેથી કરીને ખેડૂતોને વાવણી કરવા જવી હોય તો પણ તે જઈ શકશે એવો સરસ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે। તેમજ આ વર્ષે વરસાદનું જોર પણ વધુ જોવા મળશે, એવરેજ વરસાદ પણ સારો એવો થશે, તેમજ થોડો એવો પવન પણ શરૂઆતથી ફૂંકાય તેવી પણ હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। અમુક સિસ્ટમોમાં જો વરસાદી માહોલમાં થોડો ઘણો ફેરફાર થાય તો તે ફેરફાર થઈ અને પવનના રૂપમાં પણ પરિવર્તન થાય તેવી પણ સંભાવના આ વર્ષે ચોમાસામાં શક્યતા રહેલી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આમ સમગ્ર વિસ્તારમાં આ વર્ષે શરૂઆતમાં સારો એવો વરસાદી માહોલ, વાદળા બંધાય અને સારો એવો એકરહ વરસાદ થાય તેવી શરૂઆતની જૂન મહિનાની હવામાન નિષ્ણાંત શ્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। તો ખેડૂત મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને બને એટલો તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું પણ તમે ભૂલતા નહીં।